દર્શક મિત્રો, ચિત્રમાં જે તસવીરો દેખાઈ રહી છે એ તસવીરોના ચહેરાઓ જોઈને તો ભલા ભોળા નાદાન આ દેખાઈ રહ્યા છે, પરંતુ આ ભલા ભોળા દેખાતા ચહેરાઓએ ભરૂચ જિલ્લામાં મનરેગાનું મસ્ત મોટું કૌભાંડ કર્યું છે અને એના જ કારણે ભરૂચ પોલીસે આ ભલા ભોળા ચહેરાવાળા નાદાન ચહેરાવાળા લોકોને હાલ લોકઅપના હવાલે કર્યા છે અને કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે। આ ચહેરાઓમાં આ ચશ્માધારી નાદાન દેખાતો ચહેરો એ છે સરવણ સોલંકી। જિલ્લામાં જે કૌભાંડ થયું છે એને ધરતી પર ઉતારનાર જો કોઈ હોય તો એ સરવણ છે। ભરૂચ જિલ્લામાં મનરેગાના કામમાં જ્યારે કામ ચાલતા હતા ત્યારે દરેક તાલુકાઓમાં દરેક ગામ સુધી, તલાટીઓ સુધી, સરપંચ સુધી જો કોઈ પહોંચતું હોય તેમની પાસેથી ઠરાવ લખાવવા, કામ શરૂ કરવા, કામ કરવા આવી બધી જ જવાબદારીઓ જે નિભાવતો હતો એ છે આ સરવણ સોલંકી। અને સરવણ સોલંકી એ જે છે જે તે સમયે જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી જોશી હતા ત્યારે સુપર ડીડીઓ તરીકે વર્તતો હતો। જો કોઈ ગામનો તલાટી આ સરવણના તાબે ન થાય તે તલાટીની બદલી ઘડીના સમયમાં આ સરવણ કરાવી શકે। કેટલાક મનરેગાના કરાર આધારિત કર્મચારીઓ પણ જ્યારે આ સરવણના તાબે ન થયા તો એવા એક મનરેગાના કરાર આધારિત કર્મચારીઓની સામૂહિક બદલી પણ આ સરવણના કહેવાથી ડીડીઓ જોશીએ એક ઝાટકી કરી નાખી અને કેટલાક કર્મચારીઓને તો 70 કિલોમીટર દૂર સુધીના ઓર્ડર પણ આ સરવણ સોલંકીના કહેવાથી ડીડીઓ જોશીએ કર્યા। હા, એ વાત અલગ છે કે કેટલાક રાજકીય દબાણને કારણે આ તમામ હુકમો એ પાછળથી જોશીએ રદ કરવા પડ્યા હતા, પરંતુ એકવાર તો આ સરવણ આ તમામની બદલી કરવામાં સફળ થયો હતો। મિત્રો, આ સરવણની દાદાગીરી કેટલી હશે કે આ મનરેગામાં કરાર આધારિત કર્મચારી જે એક કર્મચારી આ સરવણના તાબે ન થયો અને સરવણને જે કીધું એ પ્રમાણે ન કર્યું તે કર્મચારીને ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી સુદ્ધા આ સરવણ આપી ચૂક્યો હતો। વિચાર કરો છે જુનાગઢ જિલ્લામાંથી આવીને ભરૂચ જિલ્લામાં કામ કરતો અને એ પણ ખોટા કામ કરતો અને ખોટા કામ કરવામાં તાબે ન થતા સ્થાનિક કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આ સરવણ સોલંકીએ આપવાની હિંમત કરતો હતો એવી ચર્ચાઓ છે। એવો આ સરવણ સોલંકી અંતિમ માહિતગાર સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કાલે ભરૂચ પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે રડી પડ્યો હતો। એક કર્મચારીને ગાડી ચડાવીને ઉડાવી દેવાની ધમકી આપનારા આ સરવણ આટલો કાયર કેમ થઈ ગયો કે પોલીસ સ્ટેશનમાં એ રડવા માટે મજબૂર થઈ ગયો? અત્યંત માહિતગાર સૂત્ર પ્રમાણે જે માહિતી પ્રાપ્ત થઈ છે કે સરવણ સોલંકીના ધરપકડ પૂર્વે હીરા જોટવા અને દિગ્વિજય જોટવા આ પિતા પુત્રની ધરપકડ એ પોલીસે કરી લીધી છે અને આ મનરેગા કૌભાંડમાં સૌથી પહેલી ધરપકડ આ મોટા માથાઓની જ પોલીસે કરીને સૌને ચોંકાવી દીધા છે। ત્યારે આ બંને બાપ દીકરા પોતાના બચવા માટે આ સરવણ સોલંકીને એવું દબાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે કે આ સમગ્ર કૌભાંડ એ સરવણ સોલંકી કબૂલી લે અને એક સોગંદનામું કરીને આપી દે કે આ ગુનો મેં કર્યો છે આવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે અને કદાચ આ હીરા જોટવા અને એના પુત્ર દ્વારા સરવણ સોલંકી ઉપર કરવામાં આવતા આ દબાણના કારણે ગભરાઈ ગયેલો સરવણ કદાચ પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે રડી પડ્યો છે। અમારા સૂત્રોની જાણકારી મુજબ સરવણ સોલંકીએ પોતાના ભાઈને આ માહિતી આપી છે કે ભાઈ, મને આ લોકો આવું દબાણ કરી રહ્યા છે ને એટલે આ સરવણનો ભાઈ ભરૂચ સરવણને મળવા માટે દોડી આવ્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે।
પરંતુ એક સમયે ભરૂચ જિલ્લાનો સવાયો ડીડીઓ થઈને ફરનારો આ સરવણ હાલ પોલીસના લોકઅપ પાછળ જોવા મળી રહ્યો છે અને ત્યાં આંસુ વહાવી રહ્યો છે. આ સરવણની જ્યારે ભરૂચ જિલ્લામાં ડીડીઓ જોશી હતા ત્યારે હાક વાગતી હતી અને હાક તો એટલી હતી કે તે સમયે આમોદ અને જંબુસરના તાલુકા વિકાસ અધિકારીઓની કચેરી રાત્રે મોડા સુધી ખુલ્લી રહેતી હોવાની પણ વિગતો ચર્ચાઈ રહી છે અને રાત્રે આ શ્રવણ સાથે આ તાલુકા વિકાસ અધિકારીઓ કચેરીમાં બેસીને આયોજન કરતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. સત્ય શું છે તો તપાસમાં બહાર આવશે ત્યારે ખબર પડશે, પરંતુ એક સમયનો સુપર ડીડીઓ સરવણ હાલ ભરૂચ પોલીસ સ્ટેશનમાં રડી રહ્યા હોવાની વિગતો એ પ્રાપ્ત થઈ છે. નમસ્કાર, ભારત માતા કી જય.